હેલો, હમ જય માતાજી સુરજભાઈ. જય માતાજી. હવે દલખાણીયાથી કિશોર બોલું છું. બોલો. માતાજી. એ એક તમને વાત કરવાની હતી. છોકરો આપણે એક એસટી માં પરીક્ષા દીધી હતી હમણાં, હમ આપણે હેલ્પરમાં હમણાં ભરતી હતી ને એસટી માં. હમ એ લેખિતમાં પાસ કર્યું, પછી એપ્રેન્ટિસ પૂરું કર્યું, હમ બધે 3 જગ્યાએ પાસ થયો છે ને એક જગ્યાએ અત્યારે ફાઇનલ મેરિટ બહાર પડ્યું ને, હમ એટલે એમાં 1% ઘટે છે. એની હારું કાઢ્યો છે અત્યારે, મેરિટ માંથી નામ નથી આવ્યું. ખાલી 1% ઘટે છે. હમ? ખાલી 1% ઘટે છે. ખાલી 1% 66 મેરિટ મૂક્યું છે, 66 નું, હમ અને 63 નું મેરિટ બને છે આ છોકરાનું. હમ 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 એ રીતે છે. કયા ગામનું છે? દલખાણીયા. દેવ પૂછો કે તમારો નાનો ભાઈ હો. માથા સુરિયા અમારે અટક છે. વાંધો એ રીતનું છે. મેં કીધું સુરેશભાઈ ને ફોન કરી, એની ડિટેલ તમારે જોતી હોય તો તમારે વોટ્સઅપ કરી દઉં. વાંધો નહીં, મોકલો. મોકલું, હાલો. પછી તમે જાણીને ફોન કરજો કે હું ફોન કરી હમણાં તમને. હાલો. હા, વાંધો નહીં, મોકલો તો ખરા. એ હા. હા સુરેશભાઈ. કયામાં હતો આ ભાઈ? હા સુરેશભાઈ. હા, એ બાળક શેમાં છે ભાઈ? કેટલું ભણે? એને 12 પાસ કર્યું છે, હા હા પછી આઈટીઆઈ કર્યું હતું એને. હા, આઈટીઆઈ માં 69% છે, બરાબર. અને આપણે એપ્રેન્ટિસ પૂરું કર્યું એને. હા હા જે આપણે એસટી ડેપોમાં આવે ને એપ્રેન્ટિસ વર્કશોપમાં, હા 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 એમાં 12 મહિના પૂરા કર્યા. હા, પછી એને કાયમિક માટેની પરીક્ષા આવી હતી. બરાબર. એ પરીક્ષા પાસ થાય ને તો હા. કાયમિક થઈ જાય ઈ. હા, અત્યારે મારો હંગામી છે. ભત્રીજો છે. અત્યારે નહીં, અત્યારે એપ્રેન્ટિસ પૂરું થઈ ગયું છે, પરીક્ષા દીધી ને. અત્યારે હંગામી ધોરણે સર્વિસ ઉપર છે કે 11 મહિનાના નહીં. કોન્ટ્રાક્ટ ઉપર? કોન્ટ્રાક્ટ ઉપરથી નીકળી ગયો છે, એને પરીક્ષા આવી ને પરીક્ષા હોતે આપી દીધી છે. હા હા પરીક્ષામાં કઈ રીતનું પેલા મેરિટ બહાર પડ્યું હતું કે આ કોને પરીક્ષા દેવાની છે, એ બધાને બોલાવ્યા હતા, બરોબર. હમ, પછી એનું નામ આવ્યું હતું, પરીક્ષા દીધી, પરીક્ષામાં પાસ થઈ ગયો હોતે. બરાબર. પાસ, અને આપણે ઓબીસી વાળાને 66 નું મેરિટ મૂક્યું છે એને. હા હા, અને 66 નીચે આવે ને 1% ઘટે છે એને. કેટલો? બરાબર. હવે એમાં એવું છે ભાઈ કે એમાં વેઇટિંગમાં કદાચ નામ આવવું હોય તો આવે, હા હા. બરોબર. બાકી એમાં ટકાવારી જે આવી કે નહીં, એમાં 74 અટક્યું છે ને? નહીં 66 મેરિટ મૂક્યું આપણે ઓબીસી વાળાનું. હા હા, 64 અટક્યું છે. પણ હવે એમાં અગાઉ એની અગાઉના જે બાળકો છે કે નહીં, હા હા. એ બાળકો એકાદા ખડે ને તો વારો આવે તો આવે, બાકી 1% એટલે બહુ કાફી થઈ ગયું સાહેબ. પોઈન્ટમાં બાળકો રહી જાય છે. હા હા, પોઈન્ટમાં રહી જાય ને. હા, પોઈન્ટમાં રહી જાય. આ તો તમે 1% કયો છે એટલે તે બહુ દૂરની વાત છે. છતાં આમાં શું છે, અગાઉના કોક કદાચ નો જાય ને નોકરી કરવા, હા હા. તો વેઇટિંગમાં નું નામ આવવું હોય તો આવી શકે. બાકી તો એમાં તો સાહેબ લાગવગ અત્યારે નથી થતી. એ તો બરોબર છે, પણ આ રીતના સુરેશભાઈ ને હું એ જ કહેવા માંગતો હતો કે આપણે આ હરિજન છે, પછી ભીમ છે, એના માટે આપણે અનામત એને ઘણી છૂટછાઈ મળે છે, ને આપણે દેવી પૂજક આપણે ક્યાં સુરેશભાઈ ને સપોર્ટ કરીએ છીએ કોઈ? પણ નહીં, સુરેશભાઈ ને આવા કામમાં તો આપણે એમની ના, હમણાં એટલા માણસો આપણે આગળ ગાંધીનગર ધામમાં નાખવા પડે આની માટે સાહેબ. 8 દી 10 દી ધામમાં નાખવા પડે તો આપણો સમાજ કેટલો નીકળે એમ છે. સાહેબ આમાં શું છે, આપણે નાના માણસો છે, માન કરીને આટા ભલે પુગાડતા હોઈએ. હા હા હા, પણ વાંધો તો આમાં તો અત્યારે જનરલ છે ને ભાઈ. તમારો તો અત્યારે એક પ્રશ્ન છે, આ આખા આપણા સમાજનું છે આમાં તો. એટલે જ કહું છું કે આગલા જે બાળકો ભણે છે ને એના માટે આ તો માનો કે હાલો છે અત્યારે એનું તો સોલ્વ નો જ થાય, પણ આગળ જે આપણે બાળકોને ભણાવીએ છીએ આ રીતના થઈ જાય. આપણે ઓબીસી માં આવીએ એટલે આપણે જનરલ લગભગ કેટલી જ્ઞાતિ આપણી ભેગી આવે છે. હા હા, એટલે હું તમને શું કહું, તમારું શું નામ છે? કિશોરભાઈ વનુભાઈ માથાસુરિયા. કિશોરભાઈ, હવે આ છે ને પ્રશ્ન ઓલ ગુજરાતનો છે. આમાં સપોર્ટ દેવો પડે. આપણા જે મોટા માથાઓ છે સરકાર સામે જે બોલી શકે છે, સુરેશભાઈ વાઘેલા જેવા, એને આપણે સપોર્ટ દેવો પડે. અને તમને ખબર હોય તો
પટેલોએ આંદોલન કર્યું હતું એમાં હા. કેટલાના જીવ ગયા છે. એટલે સર આપણે ઈ જ કહીએ છીએ કે પટેલ હા, મારી વાત સાંભળો તમે. તો એ લોકોએ તમને કહું કેટલા દિવસ આંદોલન કર્યું, કઈ રીતે સરકારની સામે લડત આપી, કેરોસીન છાંટીને જીવ ગુમાવ્યા અને પોલીસોના માર ખાઈને કેટલાય એ શહીદી વહોરી. તો અંતે એ લોકોને અત્યારે 10% એમને આપ્યું છે. હા 10% આપ્યું. બરોબર. આટલું કર્યું ને ત્યારે 10% આપ્યું છે. આપણે બસ બેઠા બેઠા જયારે આપણા ઘર ઉપર ઘા આવે ને ત્યારે આપણી આંખો ખુલે છે કે હારું આ તો આપણી ઉપર આવ્યું. નહીં આ પ્રશ્ન આખો સમાજનો પ્રશ્ન છે સાહેબ. આમાં છે ને 2-5 હજાર નથી મેળાવે એમ. આમાં તો તમે 10,000 20,000 નું આખું સંગઠન કરીને ધરણા કરો ગાંધીનગર, ત્યારે સરકારને ખબર પડે સાહેબ. બાકી આ વસ્તુ બહુ અઘરી છે. એના માટે સર આપણે સુરેશભાઈ નો સપોર્ટ હું કામે માંગ્યો તો એમના ફેસબુક ઉપર આપણે વિડીયો ઘણા જોઈ લે સમજ્યા. મેં કીધું આવો પ્રશ્ન મૂકીએ આપણે તો આનું હલ થાય ખરા એમ. હા થાય, 100% થાય. હવે સુરેશભાઈ જે કહે અમે તો શું છે વાહે ક્યારેક અમને ટાઈમ મળે તો જઈએ છીએ ભાઈ. બાકી સુરેશભાઈ એકલા તો શું કરે, આમાં તો સપોર્ટ ની જરૂર છે એને. એ સુરેશભાઈ ને આપણે ધારી તાલુકો અને આપણે બગસરા તાલુકો આપણે અમરેલી જિલ્લામાં જે કઈ અંડર આવે ને એટલો સપોર્ટ અમે દઈએ આ પ્રશ્નને હલ કરવા માટે. સુરેશભાઈ જો આગળ હાલે તો એમને કે એટલે પબ્લિક એમાં તમને આગળ સાહેબે એવું કીધું. આ કોણ છે? આપડા આચાર્ય સાહેબ છે તમારી યારે જે વાત કરે છે ને. એ આપણા સમાજના આચાર્ય છે, એટલે આપણા સમાજનું ઘરેણું છે, પણ એ એક શિક્ષક સરકારી નોકરી છે, એને આચાર્ય છે. ઈ તમને એને એવું કીધું કે એક આપણે તમારું એક વ્યક્તિગત નું વાત છે આ મુદ્દો, પણ આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા સુરત ની અંદર પટેલોએ 10% અનામત લેવા માટે કેટલા છોકરાઓએ બંદૂકો ગોળીઓ ખાધી. આવા બધાયના છોકરાને તે નોકરી જોતી હતી? નહીં બધાને નહીં, પણ આપણે આગળ ભવિષ્યમાં એ કામ લાગે આપણા બાળકો. હવે ઈ સમાજે ગોળીઓ ખાધી, ઈ સમાજ બધા ધૂણવામાં જ રહ્યા હોત તો કાઈ ન થાય ને. હવે ઈ સમાજના આટલું આંદોલન કર્યું, બસો હળગાવી, ટીસ્યુ હળગાવી, રોડ ઉપર ગોળીઓ ખાધી, કેટલાય ભૂખ્યા મર્યા. ઈ બધાના છોકરા હાટુથી જ કરતા હતા. ઈ આખું સમાજ હાટુથી ઈ કરતા હતા. તો એમ આપણો સમાજ જયારે ધર્મની વાત હોય ત્યારે બારો નીકળે બોટિયું ખાવા ને રોટિયું ખાવા. બાકી સમાજનું શિક્ષણ ક્યાં તૂટી રહ્યું છે, સમાજના શિક્ષણમાં ક્યાં ખોટ પડી રહી છે, એની હાટુથી બારું નીકળવું નથી. અમારી જેકા પેજ ને ઊંચું કરે છે તો પાછળ એવા વાતો કરે કે એને નામ કમાવવું છે એટલે કરે છે. સુરેશભાઈ ઈ વાત તમારી 100% સાચી વાત છે. વખો હોય તો આગળ 500 જણા ભેગા થાય ને આવું તમે કામ આદરો ને તો ઈ વખામાં સમાજ આઝાદ થઈ જશે. આપણો સમાજ વખામાં આઝાદ થઈ જશે? નહીં ગાયની નુકસાની છે સુરેશભાઈ. તો સમાજનું શોષણ છે. ગાયનો પાછળ રાખવાનો ધંધો છે. તો એના માટે તમારી જેવા આજે 1% હાટોથી અમને ખુદને ક્યારેક પસ્તાવો થાય ને ત્યારે અમે એકલા રોઈએ છીએ કે અમારો સમાજનો છોકરો 1% હાટું એક માર્ગ લીધે આજે પાછો પડ્યો હોય અને એનું ભવિષ્ય 2-3 વર્ષ 5 વર્ષ જે એને મહેનત કરી હોય અને એ બિચારાને છેલ્લે પાછા પગે પડવું પડતું હોય ત્યારે એના મા બાપે દાડિયું કરીને, એના મા બાપે પૈન પરસેવો મહેનત કરીને એને વ્યાજમાં પૈસા લાવીને એને ભણાવ્યો હોય અને છેલ્લે એના છેલ્લા સ્ટેજ ઉપર 1% માર્ગ હાટુથી આપણો છોકરો હારી જાય ત્યારે ભેહું વેચતા થઈ જાય ને જુગારી થઈ જાય ને દારૂ પીસતા થઈ જાય. તો એના માટે આપણે એકલા વખામાં જ લડવું જરૂરી નથી. આપણા સમાજમાં ક્યારેક આવું સમાજનું શિક્ષણ તૂટી રહ્યું છે તો એની હાટું લડવું જોઈએ. આ પટેલો સમાજને ક્યાં ખામી છે મને એક કયો હાલો. પટેલ સમાજને 100 વીઘા જમીનું છે, એને ખુદની ફેક્ટરીઓ છે, એને ક્યાં તાણ છે બોલો, તો ઈ છોકરાઓ હાટું લડે છે. આપણે તો ઉપર આપને નીચે ધરતી સુરેશભાઈ કાઈ નથી. તો આ જે છે સમાજ જે છે ઈ સમાજને શિક્ષણ જોતું જ નથી. એટલે આ જે તમારી યારે વાત કરે છે ને ઈ સાહેબ આપડા આચાર્ય સાહેબ છે તળાજાથી મહેશભાઈ, તમને ઈ જે શબ્દ કીધો તો ખરો કે એક વ્યક્તિગત ની નથી, ટોટલી સમાજ હાટુથી લડવું પડે.
એટલે સુરેશભાઈ હું ઈ જ કહું છું કે આનું આંદોલન કરવાથી ને આ સોલ્વ થઈ જાય, પણ તમે કયો ઈ આંદોલન કરવા માટે હજી તમને ને મને ને ત્રણને જ ખબર છે આંદોલન આનું કરાય એમ. બાકી દુનિયા તો કે ઈ તો એની હાટું કરવા જાય છે એમ વિચારે. તમને મને આપણે ગુજરાતના એ ભાઈ ઉભા રહ્યો સાહેબ ઉભા રહ્યો. પદ્માવતી ઓફિસે આપણે જયારે ઓલી આઝાદી દિવસ નો આપણે 31 તારીખ નો ઓલો મનાવ્યો હતો, ત્યારે મેરિટ નો શબ્દ તમે ઊંચો કર્યો તો કે નતો કર્યો? હા, કર્યો તો કે આમાં અમારો સમાજના છોકરાઓ પાછા પડશે. મેરિટ નો શબ્દ અમે ઓલરેડી ઉભો કરી દીધેલો છે, અમારો વિડીયો છે સાહેબ નો, જોઈ લીજો. એસટી ઓબીસી વાળાને 109 માર્ક લાવવાની તો અમારો સમાજ ક્યાંથી લાવશે? આ સાહેબે પેલા મુદ્દો વાપરી નાખેલો છે. એટલે આમાં સંગઠનની જરૂર છે ભાઈ કિશોરભાઈ. બરોબર, તાલુકે તમે ખાલી 500 જણા નીકળો ને તો ગુજરાતના 32 કે 33 જિલ્લા છે, એના પછી તાલુકા ગણો તો સરકારની આંખો ખુલશે. અને તો ઈ એના જે બહેરા કાન છે ને, બહેરા કાન, તો ઈ બહેરા કાન માંથી મેલ કાઢીને તો એને ઈ અવાજ પહોંચશે. બાકી અત્યારે સરકાર બહેરી છે, આંધળી છે સાહેબ. હવે એટલું ભાઈ પટેલોની મુખ્યમંત્રી, પટેલોના સાંસદો, પટેલોના મિનિસ્ટરો હોવા છતાંય તે સુરતમાં આવડું મોટું આંદોલન કરવાથી કોઈ પટેલોનું પાણી ક્યારે હલ્યું? તો આપણે તો શું કહેવાયશું? આપણે કઈ નથી. આપણો ગૃહમંત્રી છે, પોઈન્ટમાં આપણો હિસ્સો નથી સરકારમાં. તો એના માટે છે ને સંગઠન સિવાય કોઈ આનો ઉપાય નથી ભાઈ કિશોરભાઈ. એટલે તમે સંગઠન પેલા મજબૂત બનાવો. એટલે અને આ છે ને અત્યારે વર્તમાન માટેની, આવનાર ભવિષ્ય માટેની આ ચિંતા હોવી જોઈએ આપણા સમાજને. આપણો સમાજ અત્યારે છે ને સરકારની જેમ આંધળો અને બેરો થઈ ગયેલો છે. બરોબર, સરકારને જો કઈ નથી પૂછતું આ દેવી પૂજક સમાજનું કઈ, એમ આપણા સમાજને નથી પૂછતું કે અમારી પ્રજા શું કરશે આવનાર પેઢી. સર અત્યારે હું પોતે વાત કરું ને કિશોર, મેં 12 પાસ મેં ખુદે કરેલું છે. આથી 2009 માં મેં આપણે પરીક્ષા લેખિત પાસ કરી હતી પોલીસમાં ભાવનગર. બરાબર. અને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું રાજકોટ. ખાલી એક આપણે 65 માંગે ને, 1 ને 65 માંગતા હતા ઊંચાઈ. એક ને 64 મારી ઊંચાઈ થઈ હતી. બરાબર. છેલ્લે મહેનત કરવાનું હાવ માંડી વાળું મેં કે થાકી ગયા. પછી બરોબર, મારી વાત સાંભળો કિશોરભાઈ. હવે એની એ જ પરિસ્થિતિ અત્યારે પાછી આવી. કેટલા વર્ષે પાછી આવી? અત્યારે મારા ભત્રીજો ખુદ, એટલે 2025 છે ને 25. એટલે માનો કે 10-12 વર્ષે પાછી આવી ને એની જ પરિસ્થિતિ. તો પછી અત્યારથી જ જાગો. તમે નો જાગો તો તમને નોકરી નો મળી તો કાઈ નહીં. તમને નોકરી નો મળી તો કાઈ નહીં, લડી લેશું, દાડી કરી લેશું. પણ તમારા છોકરાઓને નહીં મળે ઈ વિચાર કરી લ્યો. તમારા છોકરાઓને આ રીતે તૂટીને, તમારા ભાણીજરું ને તમારા છોકરાઓને આ રીતે તૂટીને મરવાનું રહેશે છેલ્લે. એની કરતા અત્યારે લડો અને હક તમે નહીં પણ તમારી પ્રજા માટે આવનારી પેઢી હાટુથી માંગો. નહીં સાચી વાત છે. સારું લ્યો કિશોરભાઈ. બાકી જો આ સમાજ ભૂતો રહેશે ને તો હજી આવનાર 50 વર્ષ સુધી આપણે ભોગવાનું જ રહેશે. જો ગઈકાલના વોટ્સએપમાં તમે જોડાયેલા હશો, ખબર નહીં, સુરેશભાઈ એક માંડવાનું એક ઉદાહરણ આપણી સામે મૂક્યું છે. ગઈકાલે જ માંડવો એક પકડાયો. જો આપણે એમ માનો કે સ્વતંત્ર રીતે આપણે એક માતાજીની માનતા અથવા તો માતાજીની ભક્તિ નો કરી શકતા હોઈએ તો આપણો હક તો આપણે ક્યાંથી લડી? એમાં એકતા નથી સર. એમાં એકતા નથી. આપણને શું છે અત્યારે કે ભાઈ આને કિંગ થઈ જવું, આને રાજા થઈ જવું. અત્યારે આપણા સમાજમાં ઈર્ષ્યા સિવાય કઈ નથી ભાઈ. સુરેશભાઈ આનો રસ્તો આપણે લેવો હોય સર, કાઈ વાંધો નહીં, એનો મુદ્દો લે. પણ આ જે છે ને અત્યારે મને જે પીડા જે છે ને, કાલની માતાજી સારોલિયા પરિવારનો માતાજીનો માંડવો પકડાણો છે. હવે ઈ ન્યા પકડાણો ને તો આપણને પીડા થાવી જોઈએ. આ તો કે ઈ તો ઓલાનો જો મારે શું લેવો જોઈએ. એટલે જ આપણો સમાજ પાછળ છે સુરેશભાઈ, બીજું કઈ નહીં. બીજાનું સારું ઈચ્છા થઈ જાય ને તો આપણા સમાજમાં સુધારો આવી જાય.
સારું સુરેશભાઈ. હાલો. સારું સાહેબ, હું તમને પછી ફોન કરું. હાલો. એ વાંધો નહીં. અને સુરેશભાઈ તમને કહું, એટલે આનું કઈ કરવાનું થાય ને તો અંદર ખાલી કેવરાવજો, એટલે અમે મદદ બને એટલી લગભગ તો કોઈ 100% આપશે. કાંઈ વાંધો નહીં, હું તમને ફોન કરું. કાંઈ વાંધો નહીં.